નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા, તાલુકો જિલ્લો મહેસાણા. મિત્રો, એ સ્ક્રીન ઉપર, કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર એક્સેલની અંદર તમે એક ડેટા શીટ જોઈ શકતા હશો. આ ડેટા શીટ છે એસએસસી કે એચએસસી પરીક્ષા માટે સરળતા રહે તે માટે સુપરવિઝન માટે અહીં એક એક્સેલની શીટ બનાવી છે કે જેથી સરળતાથી પરીક્ષાનું સુચારુ સંચાલન કરી શકાય. હવે આ શીટ આપણે આ જ યુટ્યુબ ચેનલની આ જે વિડીયો છે એની નીચે લિંકની અંદર પણ મૂકેલી છે, ત્યાંથી તમે મિત્રો ડાઉનલોડ કરી શકો છો. હવે આને કેવી રીતે ઓપરેટ કરવી એ આ વિડીયો તમે સરળતાથી જોશો મિત્રો, અને આને સરળતાથી તમે ઓપરેટ કરી શકશો. હવે તમે જુઓ, એક્સેલમાં નીચે 3 શીટ દેખાય છે. પહેલી શીટનું નામ છે ડેટા શીટ, બીજી શીટનું નામ છે સોર્ટિંગ શીટ અને ત્રીજી શીટનું નામ છે ડ્રો પત્રક. ઓકે, તો 3 શીટ ઓપરેટ કરવા માટે ફક્ત ડેટા શીટની અંદર તમારે ડેટા નાખવાનો છે. અને ડેટા નાખતી વખતે પણ તમારે એક જ વસ્તુની ધ્યાન રાખવાની છે કે જો યલો સેલ આપેલા છે ત્યાં જ તમારે ડેટા ચેન્જ કરવો હોય તો કરી શકાય છે અથવા નાખી શકાય છે ડેટા. બાકી બીજી કોઈ જગ્યાએ તમારે કંઈ પણ કામગીરી કરવાની નથી. સોર્ટિંગમાં પણ કોઈ કરવાનું નથી અને ડ્રો પત્રકમાં કરવાનું નથી. ફક્ત આ શીટ વાપરતી વખતે જ્યાં યલો સેલ છે ત્યાં જ તમારે ડેટા નાખવાનો છે. દાખલા તરીકે ઉપર સ્કૂલનું નામ છે તો તમે તમારી સ્કૂલનું નામ લખી શકો છો. એના પછી એ ટેબલ સ્વરૂપ આપેલું છે, એસએસસી પરીક્ષા માટેનું આપેલું છે. આ જ રીતે આપણે એચએસસી પરીક્ષા માટે પણ અહીં બનાવેલી છે, તમે જોઈ શકતા છો. અહીં સ્કૂલનું નામ છે, નીચે લખ્યું છે એચએસસી પરીક્ષા માર્ચ 2024 સુપરવિઝન. ઓકે, તો બંને સીટો આપણે આ વિડીયોના નીચે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર બંનેની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે એને ડાઉનલોડ કરીને વાપરી શકશો. તો આપણે એસએસસી માટે જોઈએ એ જ રીતે તમારે એચએસસી માટે મિત્રો ઓપરેટ કરવાની છે. તો તમારે સ્કૂલનું નામ લખવાનું છે, તારીખ કઈ લખેલી છે તમે જો 11, 13, 15, 18, 20, 21 અને 22 આવી તારીખો લખેલી છે. તમે તારીખો બદલી શકો છો. તો તારીખ ઉપર જઈને મિત્રો ડ્રોપ ડાઉન મેનુ છે, આ ડ્રોપ ડાઉન મેનુ પર તમે ક્લિક કરશો એટલે બધી અહીં તારીખો બતાવશે. 11 તારીખથી 30 તારીખ સુધીની તારીખો બતાવે છે માર્ચ મહિનાની પરીક્ષા દરમિયાનની. તો તમે જે પણ તારીખ લઈ શકશો. હવે જેવી તમે તારીખ સિલેક્ટ કરશો એટલે તરત જ નીચે વાર સિલેક્ટ થઈ જશે ઓટોમેટિક બાય ડિફોલ્ટ, એટલે વાર તમારે લખવાનો નથી. એટલે ફક્ત યલો સેલની અંદર જેટલા દિવસ પરીક્ષા ચાલે છે એટલા દિવસની તારીખ તમારે સિલેક્ટ કરવાની છે. ઓકે, એના પછી વાર ઓટોમેટિક આવી જશે મિત્રો. પછી લખેલું છે વિષયો. અહીં લખ્યું છે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ, મેથેમેટિક્સમાં બંને મેથેમેટિક્સ ધોરણ 10માં આપણે ભેગા જ લીધેલા છે, સ્ટાન્ડર્ડ અને બેઝિક, કારણ કે બંનેનું પેપર એક જ દિવસે છે. એ જ રીતે સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ અને સંસ્કૃત/હિન્દી. ઓકે, તો આ રીતે તમારે વિષય ચોઈસ કરવાના છે. અહીં ડ્રોપડાઉન મેનુ આવશે, આ ડ્રોપડાઉન મેનુની અંદર વિષયો આપેલા છે. વિષયો તમે જેવા ચોઈસ કરશો એટલે તરત જ એના કોડ મિત્રો ઓટોમેટિક અહીં જનરેટ થઈને લખાઈ જશે. એટલે ફક્ત ઉપર જે રો આપેલી છે એમાં તમારે તારીખ અને વિષય ચોઈસ કરવાના છે. હવે અહીં લખેલું છે ટેબલની અંદર ક્રમ 1, 2, 3, 4 સુપરવાઇઝરના નામ. તો પરીક્ષાની અંદર જેટલા સુપરવાઇઝરોને તમારે ગોઠવણી કરવાની છે એ સુપરવાઇઝરોની યાદી તમારે પહેલેથી અહીં લખી દેવાની છે મિત્રો. દાખલા તરીકે આપણે 31 લખેલા છે, 33 સુધીના સુપરવિઝન ગોઠવી શકાય, બ્લોકો ગોઠવી શકાય એવી આપણે ગોઠવણી કરેલી છે. મોટા ભાગે 15, 10, 12, 14, 7, 8 એવા હોય છે, પણ છતાં આપણે 35, 33 સુધી લીધેલા છે. હવે છેલ્લે કોલમ આપેલું છે ધોરણ 10 અને 12માં શીખવતા વિષયો. તો જે કર્મચારી હોય, દાખલા કે લખ્યું છે વિજયભાઈ પટેલ. હવે આ કર્મચારી ધોરણ 10ની અંદર કોઈ વિષય લેતા હોય તો સામે તમારે ખાલી વિષય નોંધ કરવાની છે. વિષય એટલા માટે નોંધ કરવાની છે, આ વિષયનું કોઈ રોલ નથી આની અંદર, પરંતુ એ વિષય જોઈને તમે એને પ્રેઝન્ટેશન એટલે કે સુપરવિઝન આપવું હોય તો આપી શકાય કે ન આપી શકાય તમને ખ્યાલ રહે એટલા માટે આ કોલમ બનાવેલી છે. કદાચ છેલ્લા કોલમની અંદર કોઈ વિગત તમે નહીં ભરો, ધારો કે આ કોલમ વિગતો તમે ડિલીટ કરશો તો પણ વાંધો નથી, એનો કોઈ રોલ આની અંદર કોઈ કન્ડિશન આપેલી નથી. પરંતુ તમને ગોઠવતા ખ્યાલ આવે, સરળતા રહે કે દાખલે કે આપણે પહેલા લખ્યું છે કે વિજયભાઈ પટેલ મેથ્સ સાયન્સ, તો એ આપણે મગજમાં રહેશે કે ભાઈ મેથ્સ અને સાયન્સની અંદર એ કર્મચારીને આપણે ફ્રી રાખવાના છે. તો જ્યારે મેથ્સ અને સાયન્સનું આવે તો ઉપર હેડર જોઈને તમે એને એબસન્ટ રાખી શકો, એટલા માટે છે. હવે આ રીતે વિષયો લખી દેવાના છે. હવે તમારે જે કર્મચારીને જેટલા દિવસ સુપરવિઝન આપવાનું છે ત્યાં વિષય ટાળીને, તમારે એનો મુખ્ય વિષય ટાળીને તમારે જો એને સુપરવિઝન આપવાનું હોય તો તમારે ફક્ત પી કરવાનું છે, અને જો સુપરવિઝન આપવાનું ન હોય તો એ ખાનું ખાલી રાખવાનું છે. તો આ રીતે દરેક કર્મચારીના આ રીતે લખવાના છે. હવે તમને થશે
કે કેટલા લખવા, તો અહીં તમે જુઓ, ધારો કે ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર છે, પહેલી ઉપરથી કોલમ જુઓ, ગુજરાતીની 11 તારીખે, તો તમારે નીચે અગાઉથી શું કરી દેવાનું છે, નીચે તારીખ લખેલી છે, વાર લખેલો છે અને બ્લોક સંખ્યા. તમારી પરીક્ષા કેન્દ્ર ઉપર જેટલા બ્લોક હોય, માની લો કે મારે 5 બ્લોક છે, તો એ 5 લખવાના છે, બરાબર. હવે રિલીવર કેટલા મળે છે, તો એક રિલીવર મળે છે, તો 5 ને 1 6 સુપરવાઇઝરની એ દિવસે મારે જરૂરિયાત છે. તો તમારે એ કોલમની અંદર 6 પી કરવાના થશે. જ્યાં સુધી 6 પી નહીં થાય એટલે નીચે જોતા રહેવાનું છે કે 6 પી છે. ધારો કે અહીં આપણે 20 બ્લોક છે, 19 બ્લોક છે, તો એનો મતલબ 19 બ્લોક છે ને 21 સુપરવાઇઝરની જરૂર છે. તો આપણે આ રીતે બધા 21 પી કરી દીધા એટલે નીચે 21 લખાઈ ગયા. માની લો કે પી ઓછા કર્યા, તમે પી ઘટાડ્યા છે, તો અહીં નીચે તમે જુઓ 19 ના 19. હવે હજુ જરૂર છે તો તમારે પી કરતા જવાનું છે. ઇન શોર્ટ, તમે જ્યારે પી કરશો એટલે નીચે કાઉન્ટની અંદર એક સુપરવાઇઝર એડ થશે. ઓકે, તો બ્લોક સંખ્યાને ધ્યાનમાં રાખીને ગણતરી કરીને જે દિવસે જેટલા બ્લોક હોય ને જેટલા સુપરવાઇઝરો હોય એ સંખ્યાનો તાળો મેળવીને તમારે પી કરતા જવાનું છે. તો આટલું જ કામ તમારે કરવાનું છે આ ડેટા શીટની અંદર. ફરી આપણે વાત કરીએ, તારીખ લખવાની છે, વિષય ચોઈસ કરવાનો છે, કર્મચારીના નામ લખવાના છે અને ફક્ત એ કર્મચારીને સુપરવિઝન જે આપવાનું છે તે તમારે પી કરવાનું છે. નીચે જોતા જવાનું છે. ધારો કે વધી જાય બ્લોક સંખ્યામાં, બ્લોક સંખ્યા કરતા સુપરવાઇઝર વધી જાય તો તમારે પી કાઢી નાખવાનો છે. તો આટલું જ કામ કરવાનું છે. આટલું કામ કરશો એટલે મિત્રો આપણે બધી જ શીટ, બંને પ્રકારની શીટ તૈયાર થઈ જાય છે. ઓકે, તો આ ડેટા શીટની અંદર આ કામ કરવાનું છે. હવે બાજુમાં સોર્ટિંગ નામની શીટ આપેલી છે, અહીં તમે જોઈ શકો છો સોર્ટિંગ શીટ. હવે આ સોર્ટિંગ શીટમાં તમે પ્રિન્ટ પ્રિવ્યુ જુઓ એટલે તમને ખ્યાલ આવશે, પછી આપણે ચર્ચા કરીએ. અહીં તમે જુઓ પ્રિન્ટ પ્રિવ્યુ છે. હવે આ પ્રિન્ટ પ્રિવ્યુ શું બતાવે છે, જે કર્મચારીને, ધારો કે કર્મચારીનો કોડ સિલેક્ટ કરશો તમે એટલે ઓટોમેટિક એ કર્મચારીનો સુપરવિઝન હુકમ તૈયાર થઈને આવશે કે એને કઈ તારીખે કયા પ્રશ્નપત્રની અંદર હાજર રહેવાનું છે. તો એ અહીં ખ્યાલ આવી જાય છે ઓટોમેટિક. તમારે ફક્ત આ હુકમ કાઢીને કર્મચારીને આપી દેવાનો છે. અને જે પેલી ડેટા શીટ હતી એ તમારી પાસે વહીવટી અધિકારીએ રાખવાની છે કે જેથી એ દિવસે કયા કયા કર્મચારીઓને આપણે પરીક્ષાની અંદર નિમણૂક હુકમ આપેલો છે જે તે પરીક્ષાના દિવસે, તો એ તમને ખ્યાલ આવી શકે. તો આ દરેક કર્મચારીનો નિમણૂક હુકમ મિત્રો આ રીતે તૈયાર થઈ જાય છે. તો અહીં ધારો કે કર્મચારી હું એક ચોઈસ કરું છું, અહીં ફક્ત આ શીટનો ઓપરેટ કરવા માટે તમારે ફક્ત પીળા ખાનાની અંદર નંબર જ બદલવાનો છે. ધારો કે તમે 1 નંબર કરો એટલે ઓટોમેટિક લખાઈને આવી જાય છે વિજયભાઈ પટેલ. ઓકે, 11 તારીખે સોમવારે ગુજરાતીના પેપરમાં એને પી આપેલું છે આપણે સુપરવિઝન, બાકીના 4 પેપરમાં નથી આપ્યું અને છેલ્લે 21 અને 22 તારીખે આપણે એને સુપરવિઝન આપેલું છે. તો આ કર્મચારીને તમે જ્યારે આપશો એટલે કર્મચારીને તરત ખ્યાલ આવશે કે આ આટલા દિવસ મારે હાજર રહેવાનું છે. કુલ સુપરવિઝન એને કેટલા છે, 3 છે. અહીં તમે બદલશો, માની લો કે કર્મચારી નંબર 5 કરો છો એટલે ઓટોમેટિક અહીં લખાઈને આવી જાય છે ગીતાબેન સુથાર. તો કયા કયા દિવસે એને આવવાનું છે, તો એ લખેલું છે 11 તારીખે પ્રેઝન્ટ, 13 તારીખે એબસન્ટ, 15 તારીખે પ્રેઝન્ટ, 18 તારીખે પ્રેઝન્ટ. તો આ રીતે એને 5 સુપરવિઝન તમે ફાળવેલા છે. તો આ શીટ એકદમ ઇઝીલી મિત્રો ઓપરેટ થાય છે. ફક્ત તમારે દરેક સુપરવાઇઝરના પ્રિન્ટ કાઢીને આપી દેવાના છે ઓર્ડર. ઓકે, એના પછી છેલ્લું આપ્યું છે ડ્રો પત્રક. હવે તમે જુઓ ડ્રો પત્રક છે, આને પણ પ્રિન્ટ પ્રિવ્યુ જોઈશું એટલે આપણે ખ્યાલ આવશે. હવે તમે જુઓ પ્રિન્ટ પ્રિવ્યુ જોશો એટલે ખ્યાલ આવશે. હવે આ પત્રકનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે થશે, તો આ પત્રકનો ઉપયોગ પરીક્ષા દરમિયાન શરૂઆતની અંદર અડધા કલાક પહેલા આપણે જે ડ્રો કરીએ છીએ તે વખતે વહીવટી અધિકારીએ આ ડ્રો પત્રક લઈને બેસવાનું છે અને જે તે શિક્ષકો, જે કર્મચારીઓ ચિઠ્ઠી ઉપાડે છે તો એને જે બ્લોક આવે એ બ્લોક તમારે ફક્ત લખી દેવાનો છે, એનો બ્લોક નંબર, અને પછી એની સહી કરાવી દેવાની છે એટલે ડ્રો પત્રક ઓટોમેટિક તૈયાર થઈ જાય છે. હવે આ ડ્રો પત્રકને કેવી રીતે ઓપરેટ કરવું, તો અગાઉ આપણે વાત કરી હતી એમ તમારે ફક્ત પીળા ખાનામાં જ ડેટા નાખવાનો છે. ઉપર સ્કૂલનું નામ ઓટોમેટિક આવી જશે, કેન્દ્ર નંબર આવી જશે, તારીખ તમારે સિલેક્ટ કરવાની છે. જુદી જુદી તારીખ આપેલી છે, તમારે જે તારીખનું ડ્રો પત્રક કાઢવું હોય એ તારીખ તમારે સિલેક્ટ કરશો. જેવી તમે તારીખ સિલેક્ટ કરશો અને વિષય સિલેક્ટ કરશો, ધારો કે વિષય સિલેક્ટ કરશો, માની લો હું સાયન્સ સિલેક્ટ કરું છું એટલે ઓટોમેટિક વિષયનો કોડ આવી જાય છે. ધારો કે સોશિયલ સાયન્સ સિલેક્ટ કરું છું તો એનો કોડ આવી જાય છે. તો તમારે આ રીતે જે તે વિષય ચોઈસ કરવાનો છે, તારીખ અને વિષય. બાજુમાં શિક્ષક ક્રમ નંબર પીળા ખાના આપેલા છે. હવે આ કેવી રીતે વાપરવાની છે, તો તમારે તે દિવસે જે સુપરવાઇઝરોની નિમણૂક કરેલી છે એની યાદી જોશે તમારી પાસે, તો ડેટા શીટ ઓલરેડી તમારી પાસે છે. તો
તો આ ડેટા શીટની અંદર તમારે તે તારીખે કયા કયા શિક્ષકોની સામે તમે પી મૂકેલું છે એ શિક્ષકોના જે કોડ આપેલા છે, ધારો કે અહીં લખ્યું છે શિલ્પાબેન પટેલ, આપણે ધારો કે 13 તારીખે એમને સુપરવિઝન આપેલું છે, આપણે 13 તારીખનું ડ્રો પત્રક કાઢવું છે તો 13 તારીખે શિલ્પાબેન પટેલને આપેલું છે તો એમનો ક્રમ નંબર 2 છે. તો આ ડ્રો પત્રકની અંદર તમારે ક્રમ નંબર 2 ચોઈસ કરવાનો છે. જેવો તમે 2 ચોઈસ કરશો એટલે તરત એમનું નામ આવી જશે. તો શિક્ષકોનો ક્રમ નંબર તમારે ચોઈસ કરવાનો છે. ડેટા શીટને આધારે જે યાદી આપણે અગાઉથી બનાવેલી છે એના આધારે ચોઈસ કરશો એટલે જેટલા શિક્ષકો હોય, બ્લોક જેટલા હોય એટલા બ્લોકનું આ રીતે તમે એની બ્લોક નંબરની અંદર ફાળવણી કરવા માટે તમે યાદી તૈયાર કરી શકો છો, ડ્રો પત્રક, અને પછી તરત જ એમનો જેવો ડ્રો થઈ જાય એટલે એનો બ્લોક નંબર તમે અહીં લખી શકો છો અને એમની સહી કરાવી શકો છો. તો આ રીતે મિત્રો ડ્રો પત્રક તૈયાર થાય છે. તો આ રીતે ખૂબ જ સરળતાથી પરીક્ષાનું સુચારુ સંચાલન ઓછા સમયની અંદર 10 મિનિટની અંદર તમે મિત્રો બધાની જ પરીક્ષા વ્યવસ્થા ગોઠવી શકો છો. ફક્ત તમારે આ ડેટા શીટની અંદર ડેટા નાખી દેવાનો છે. આટલું જો ડેટા નાખશો એટલે તરત જ તમે સોર્ટિંગની અંદર દરેકના વ્યક્તિગત ઇન્ડિવિડ્યુઅલ તમે ઓર્ડર તમે મિત્રો આ રીતે જનરેટ કરી શકશો અને એ ઓર્ડર તમે આપી શકો છો. તો આ જેમ એસએસસીની સીટ આપેલી છે એ જ રીતે મિત્રો અહીં એચએસસીની સીટ આપેલી છે. તમે જુઓ એચએસસી ની અંદર આપણે ખાના વધુ મૂકેલા છે એટલા માટે કે વધારે વિષય હોય છે ઘણી વખતે, તો અહીં મૂકેલા છે. તો એ જ રીતે જેમ 10મા ધોરણની અંદર પીળા ખાનાની અંદર ડેટા નાખવાનો હતો તો અહીં પણ તમારે સ્કૂલનું નામ લખવાનું છે, તારીખ ચોઈસ કરવાની છે. જેવી તારીખ ચોઈસ કરશો એટલે વાર ઓટોમેટિક આવી જાય છે. વિષયો ચોઈસ કરવાના છે. બધા વિષયો 12મા ધોરણના આપણે લખેલા છે. તમે જુઓ સાયન્સ અને બંને લખેલા છે, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ગણિત, નામાના મૂળ તત્વો, તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, બરાબર, અહીં બધા જ વિષયો લખેલા છે. સેક્રેટરી પ્રેક્ટિસ, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, સંસ્કૃત, ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ, સેકન્ડ લેંગ્વેજ, અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ, સેકન્ડ લેંગ્વેજ, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, કમ્પ્યુટર, પરિચય, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન, સંગીત, ઇતિહાસ, પશુપાલન, સહકાર, પંચાયત અને ચિત્રકામ, આ સિવાય વિષયો લખેલા છે. તો અને છતાં માની લો કે તમને અલગથી વિષય લખવાની જરૂરિયાત પડી તો એ બાજુમાં લખ્યું છે પાસવર્ડ 108 આપેલો છે. આ બધી જ સીટમાં પાસવર્ડ 108 આપેલો છે. તમે આ પાસવર્ડથી અહીંથી ઉપર તમે રિવ્યુ બટનમાં જઈને પ્રોટેક્ટ શીટ અહીં આપેલી છે ત્યાંથી તમે અનપ્રોટેક્ટ શીટ કરશો એટલે પાસવર્ડ માગશે, ત્યાં તમે 108 પાસવર્ડ નાખશો એટલે તરત જ આ શીટ ઓપન થઈ જાય છે અને ત્યાં તમે જ્યાં પીળા ખાના સિવાય પણ તમારે લખવું હોય તો ત્યાં તમે લખી શકો છો અન્ય જગ્યાએ પણ. હાલ આપણે પ્રોટેક્ટેડ એટલા માટે રાખેલું છે કે કન્ડિશન મિત્રો મિસમેચ ન થઈ જાય એટલા માટે. છતાં તમારે આને ઓપન કરવાની જરૂરિયાત પડે તો દરેક સીટની અંદર પાસવર્ડ 108 આપેલો છે. તો આ રીતે આમાં પણ એ જ રીતે ઓપરેટ કરવાની છે. પીળા ખાનામાં નામ લખવા દેવાના છે મિત્રો અને પી આપવાનું છે. નીચે તમારે જોતા જવાનું છે. બ્લોક સંખ્યાના આધારે સુપરવાઇઝરની સંખ્યા અને રિલીવર જેટલા થતા હોય લખી જોતા રહેવાનું છે અને એ પ્રમાણે પી કરતા જવાનું છે. જો એબસન્ટ હોય તો તમે આપ્યું સુપરવિઝન ન આપ્યું હોય તો ખાનું ખાલી રાખવાનું છે, ત્યાં તમારે એ લખવાનો નથી. ઓકે, અને એમાં પણ સોર્ટિંગ તૈયાર થઈ જાય છે. તમે જુઓ આ ક્રમ નંબર 1નું આ ઓર્ડર મિત્રો તૈયાર થઈ ગયો અને તમે પ્રિન્ટ પ્રિવ્યુમાં જોશો, તમે પ્રિન્ટ પ્રિવ્યુની અંદર તો આ રીતે આખો ઓર્ડર તમને જોવા મળે છે. સરસ મજાનો ઓર્ડર કર્મચારીને તમારે આપી દેવાનો છે. જેવો તમે કર્મચારીને આપશો એટલે કર્મચારીને ખ્યાલ આ રહેશે કે આ તારીખે મારું સુપરવિઝન છે. ઓકે, અને એ જ રીતે ડ્રો પત્રક પણ તૈયાર કરેલું છે. અહીં કર્મચારીનો કોડ જ સિલેક્ટ કરવાનો છે. અહીં માની લો તમે 5 નંબર સિલેક્ટ કરશો તો જુઓ JB પટેલ છે 5 નંબરમાં, અહીં 5 નંબર સિલેક્ટ કરશો એટલે JB પટેલ, 3 નંબર સિલેક્ટ કરશો તો PT ઓઝા. આ રીતે ઓટોમેટિક મિત્રો જનરેટ થાય છે. તો સામાન્ય રીતે ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવા માટે શરૂઆતના તબક્કે આપણે આની જરૂર પડતી હોય છે, એ સુપરવાઇઝરો ગોઠવવાની ને ડ્રો પત્રક તૈયાર કરવાની. તો સરળતાથી તૈયાર કરાય એ માટે મિત્રો આ બંને શીટ આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકેલી છે મિત્રો, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. ઓકે, આભાર. જય હિન્દ, જય ભારત, જય કિસાન.